કેટલું કામ કરાવે. અરે એ જારે હોવે ત્યારે પીકવીલિયા પાડવાનું ચાલુ કરે એ તને મારી તો મે નથી નાખીને હે અરે મે મારી નાખી ચૂપ થઈ જા આ ગામના હાંભર છે ને તો મારી વાતો કરશે કે આના નવીમાં આવી હેરાન કરતી છે અને ખાવું હોય ને તો કામ તો ભઈ કરવું પડે સમજી ચૂપ એકારો કટલી ન કરતી એ બા હું બધું કામ કરી નાખું તો તમે મને કેટલી મારો હો. જીભડો તો જા એરોની પૂછડી હોય અને હવે રોવાનું બંધ કર અને આ પાણી ભર્યા જા પાણી ઘરમાં ટીપુય નથી ને બા આવડો મોટો ગોરો મારેથી ઉપડશે નહીં. લે આવડો મોટો ગોરો ઉપડશે નહીં રોટલો તો આવડો મોટો ખાઈ જાસ તઈ તો પેટમાં હબદન વિયો જાય અને તાર આવડો ગોરો નહીં ઉપડે આમ માલ ફારું બજા અને ગોરો આખો ભરીને લાગે અડધો ભરી ન આવતી નકરા ટાટિયા તોડી નાખી તારા મને શું ખબર કે આયા કણે આવડી મોટી બલા પાડવાની હશે નકર તો હું આના ઘરમાં જ ન બેહે એક તો આનો બાપો એવો ને એવો કામા ખોટો અને તારા બાપને હાંભર મારા હાંધા કરે હે ને આ તો માઈ નાખી થાય કંટારો છે મારી મમ્મી મને હેરાન કેટલી કરે. અમે તો જયા પાર્વતી નવરાત્ર હે તમે જયા પાર્વતી ના વ્રત રહ્યો આ શું કહેવાય એટલે કે આપણે આ વ્રત રહીએ એટલે ઘણા બધા ફાયદા છે આપણા ઘરમાં દુઃખ હોય ને તો સુખ આપે વર હારો જડે શંકર ભગવાન ને પાર્વતી માં દિયા ખાય આપણી માથે. એ ઓહો રૂપારી એ તું આ ભિખારન ને શ્યામ જાવેસ ઈ થોડી વરત રહે કે ગરીબ ભિખારી. હા એ રાધડી એમાં ભિખારણ શું કેસ મારા બા મરી ગયા હે એટલે ને મારે શંકર પાર્વતી ને વ્રત રહેવા એટલે મારા ઘરમાં સુખ આવે. ભિખારન કે મારા વરત રહેવા એ મારા તત્વા એ રાત્રિ ભિખારણ શું કરે તને ખબર છે એ નવી માં કેટલી હેરાન કરે છે શંકર ભગવાન અને પાર્વતી માં ના વ્રત રહે ને એટલે એના ઘરમાં સુખ આપે. ઈ તારી બેનપણી છે કે હું આપણે કમતા તું વરા થઈ જાવ તાર શંકર ભગવાન પાર્વતી માતા ઘરમાં સુખ આપશે હો જા આપણે ઘરે ભાઈ સન્માઈની બલા આવે ને એતા કાયા રોટલા બનાવીને ઉના અને ધરીને ખાઈ લઉં અને બીજા સંઘરી દઉં બધે એટલા એ બા હાલો તો અલી સોડી આ ગોરો પાછો કેમ લઈને આવી ખાલી મારે શંકર ભગવાન ના વ્રત રહેવા. હા શું કીધું શંકર ના વ્રત અને અરે તારે રહેવાશે લે બોલો એ હા બા મને રહેવા દો ને હું શંકર ભગવાન ના વ્રત રહીશ ને તો આપણા ઘરમાં સુખ આવશે. લ્યો કે આપણા ઘરમાં સુખ આવે એ સુખ તો મારા ઘરમાં ઘણું ભગવાને મને દીધું છે પણ દુઃખ જ તારા નામનું છે કે તું મરી જા ને તો મારા ઘરમાં હાથે સુખ આવે લે. એ બા એવું શું કરો છો મને વ્રત રહેવા દો ને. તને વ્રત રહેવા દઉં તને મેં મરવાનું કીધું તોય તને શરમ ન થાતી તોય એક મહિને રહેવા દો એક મહિને રહેવા દો મારી માં હારું ખાવા હાટું થઈને તાર વ્રત રહેવા હે રે મારી માં હું તને હારું ખવડાવું શાય વેલાનું શાય મારી માં વ્રત રહેવા તાર હે હું ગોરો મુઈ અને શા મરે લે બોલ તા તો વેતી થઈ જાય એ જાય રહ્યો હે તો મારા બાપનું શું જાય છે તારો બાપો આયો એટલે કાઈ કીધું હે ને તો વેલાને મારીશ. એ શંકર ભગવાન મારે તમારા વ્રત રહેવા પણ મારવા ના પાડે. પેલી કિરણ હું આ શંકર ભગવાન ના વ્રત રહી ને ઈ પછી તો મારા ઘરે હાવ હારું થઈ ગયું. આમ તો જો પેલા પૈસા નતા કેટલા બધા પૈસા આયા અને શંકર ભગવાને દીકરો દીધો. પેલી કિરણ કોક રોતું હોય એવું લાગે હે ને આ વાત તો એવું જ આવે. અરે સોડી બટા તું આ ખસકો નામ કરીને કા રોવેસ? મારા ભાઈ વ્રત રહેવા ના પાડી ને એટલે
એ સોડી બટા એ આ કચરામાંથી ઊભી થા બટા એવામાં નો બેહાય આમ તો જો કેવા કાંટા છે અને આમ જો તારા બા તને વરત રહેવાની ના પાડતા હોય ને તો હું ને કિરુડી તારા ઘરે આવશું અને તારા બાને સમજાવશું કે તને વરત રહેવા દો બટા એ પણ આમ તો જો એની માં રેખલી રહી ને એ ભૂંડી દેખલી છે એને આપણે કેવા જાશું ને તોય આપણને સોચ છે સડા સોય એ કિરુડી આપણે એકચલ કેવા તો જાય બિસારી સોડીને વરત રહેવા દે જોતી નથી કેવી બિસારી રોવે હે એ આપણે તો કઈ બિચારી પણ ઓલી રેખલી રહી ને એને કેટલી આને કંદરે આમ તો મોટો ગોરો લઈને તો પાણી ભરવા કાઢે ગાળો એક લુગડા ધોરાવે એ આવડી જેટલા કામ ન કરાવાય એ કિરુડી એ નવીમાં હોય ને એટલે આવું જ થાય બિસારીને એની હગીમાં હોત ને તો આવું કામ ન એ કરાવે હાલે ને આપણે રેખલી ને કેવી જો મારી માં આપણે બાજે નહીં તો કે હાલ એ સોડી બટા તું ઘીરે જા અમે આવશું તારી માને સમજાવવા હો બટા એ સરપંચ એ એકાદું બાથરૂમ તો પાસ કરાવી દ્યો. એટલે આ બાથરૂમના ફોર્મ ચાલુ જ છે કોડા અત્યારે તું જગ્યો ક્યાં હતો અત્યાર સુધી એટલે પણ અમારે ભારે કપાઈ આવ્યો છે. કપાણ તો હવે જ ને બહાર જવાની એ સુમલી અહીંયા નાનજી દાદા બેઠા છે એ નાનજી સરપંચ એ તમે સરપંચ છો કે શું છો એ આખા ગામમાં ધ્યાન રાખો છો કે પછી ઓટડિયું ટોસો છો એ પણ છે શું કઈક માંડીને વાત કરો તો ખબર પડે ને તમે પાછળ સરપંચ ઉપર આવડો મોટો આરોપ છીનો મૂકો છો. એ ખબર તો તમને હશે એ ગામમાં રહો ક્ષીમમાં તમને એટલી ખબર ના રહેતી કે મુખી થઈ ગયા છો એ પણ છે શું કિરણ વાત તો કર તું પાથરી તાળુકમાં અમારા માથે આમ તો જો સરપંચ છે તો કેટલા અજાણ્યા થાય છે એ ઓલી રેખલી રહી ને ઈ ઓલી છોડીને બહુ મંદડે છે હે એ હે નહીં એ હા એ બિસારી ખૂણામાં બેઠી બેઠી રોવે છે અને તમારે જેવા મુખી આયા ઓટડિયું ટોસે એ ગામની કાઈ ખબર લ્યો એ કાઈ કયો ઓલી રેખલીને જાય એ આમ તો જો એવડી છોડીને કેટલું કામ કરાવે છે અને કામ તો કરાવે તો ભલે કરાવે પણ કંદડે એટલી એ કાઈ વાંધો નહીં ઈનો મોવડી હું મુઓ છું રેખલીનો ઈને જ હું કડકડાવીને લાવ્યો છું હાલો રેખલીનો વારો એ કાઢી તો આમ નાખો હાલો હાલો ઉતાવરા ક્યારુની છોડી રોય રોય ધરાય રે બિચારી હું સમજે હિના મનમાં આ હારું કર્યા તમે બે સુડિયો આવીને મને કીધું આ વાતની મને જરાય ખબર જ નથી અને જો હવે રેખલીનો હું વારો ચડાવું એ હું મોવડી છું તો હું એની શરમ જરાય નહીં પરું ઈ બેચારી પારકી દીકરીને એવી હેરાન કરે યા હાલો હાલો નાનજી સરપંચ ગાયો ગા અને રેખલીને હમાય વળજો અરે ખમીને એવો વટું ધુવાડા કાઢી નાખું સમજે છે સુઈને એ રેખા એ કૌશુ બહાર આય રેખલી એ બા નાનજી દાદા હાથ પાડે ઈ તો સાંભળશે નહીં ઘરમાં ને ઘરમાં હશે કાન મીઠા કરીને બેઠા છે એ કા શું કામ છે તમે બધા કેમ આયા એક હારે એ હું અહીંયા સરપંચ સૌતે ચા પીવા નહીં આવ્યો હોય એ તમે સુધરી જાવ તો સારું નગર ગામ બારા તગડવા જો છે ઓહો મારું ઘર અને મને મારા ઘરેથી કાઢશો એ આમ તો જો સરપંચ આ તો તમે કેવા આયા તોય આટલો જીબડો કરે છે અને આ તો અમે કેવા આવ્યું હોત તો અમારું પર શું ન કરે સાંભળી લે વાત મારી છોડી રેખલી આ બચેરી અબળા કહેવાય એ તું એક નવેની નથી આયા કણા છોડીને ઉછેરતી એવી તો ઘણી માયું એના પેટની નથી ને તોય ઉછેરીને મોટલું કરે છે અને તું આટલું બધું દુઃખ દે તને આફરો શીનોસ ઓહો કોણ કહેશે કે હું દુઃખ દઉં છું અને તમને એટલું બધું પેટમાં ભરતું હોય ને તો હાલો એ લઈ જાવ તમારા ઘરે રાખજો ભેગી એ ભેગી રાખવાની તું વાત ન કર એ આ તને ગુડી છે ને આયા તે તાર બાપાને ખબર હતી કે અહીંયા મોયલા ઘરની છોડી છે લે કે પણ મારું વરત રહેવાશે એ આ હારું હારું ખાવા હાટું થઈને તો કે વરત રહેવાશે હવે સાની માની રે નામ ઘરમાં ગઈ એ આમ તો જો નાનજી સરપંચ આને તો જીવડા પડશે જીવડા એ છોડી ઉપર આટલો જુલમ ન કરાય કોઈ દી એ હા જીવડા પડશે જીવડા. એ જીવડા પડશે અને ભગવાન રૂઠે ને ઈ પેલા સુધરી જતો સારું કહેવાય આ દીકરી તો લક્ષ્મીનો અવતાર છે કાલ તારા પેટની દીકરી થશે તો એને શું તું આવો જુલમ કરીશ એ એવું ન કરાય એના કરતા અબળાને હાસે અને વરત રહેવા દે વરત અને કાલ હવારે તું મરી જાય તો તારી છોડી આરે કોક આવું કરશે ત્યારે કેમ થશે એ રેખલી સુધરી જા વિચાર હું કરે આ બિસારીને તું બીજી માં છો એ હાસી માં હોય ને એવો પ્રેમ આય
અને પછી જો આજ હવારે તું કરીશ એવું કાલ હવારે તારી સોડી આરે થશે ને ત્યારે તારી આખું ઉકળશે. એ મારા દી એવા જ હતા. એ હું શંકર ભગવાનના વ્રત રહેવા માંડી ને પછી મારા ઘરે જેટલું બધું સારું થઈ ગયું. એ નાખાયનો માગ નથી અત્યારે. સુધરી જા. યા સુમલી, યા તમને બધાને હું પૈયા લાગુ. મારો વાંક હતો. હાચી વાત છે તમારી. જેવું કરો એવું ભરો. એ બસ હવે રોટી સાની રહી જા અને આ છોડીને દુઃખ ન દેતી. એ હવે હાસવજે. એ હારું હારું ખવડાવજે અને મજા કરાવજે અને ખોટી કંદરતી નહીં. એવો એમાં છોડીને હું નહીં કંદરો આ તમે મને બધાએ કીધું ને મારી આંખે ઉઘડી જાય. એ હારું હારું એ સમયસર તું પાછી તો વરી જાય. ઈદ હાસુ છે કાનામજી સરપંચ. હા, હવે આ દીકરી તારી જ દીકરી છે એમ માનીને ઉછેરજે. એ બટા હવે તું જરાય મુંજાતે ને. આથી હું તારી માં મારે બીજા છોકરા નથી કરવા. તું જ મારી દીકરી અને તું જ મારો દીકરો. હું તને અસલ મજાના વરત રહેવા દઈશ. બટા લઈ જા. આનું નામ જ અપરમાં ખરીમાં બની એવું કહેવાય. જો એને સ્વીકારી લીધું, સમજ્યા? અને કોઈ પણ આવા આબળાના દુઃખ દે તો ટપુભાઈ મને કહેજો. હું ગામનો સરપંચ, આખા દસ્તાવેજ બધાયના મારી પાસે છે. કયાને ગામ બહાર કાઢવાની હું તરત કાઢી મૂકી. અને જો તમે કોઈ પણ સોડી માથે જુલુમ કરતા હોય ને તો સુધરી જાયજો અને તમારી દીકરીને હાસવજો. હાચી વાત છે કિરણ. એ આવી રીતના આપણે રેખલીને કેવા આયા તો હારું કર્યું. ઈ સુધરી જાય. હવે તો એની ઉપાડી નહીં છોડીને અસલ હાસવશે. હાલો, મહિલા મીટિંગ થાય છે, બધાને અહીંયા બોલાયા. હાલો હાલો.